લવનો જન્મદિવસ છે આજે અને લવ 2014થી અમારી સંસ્થામાં રહે છે. આજે 2026 છે. પહેલાં લવ દેખતો હતો, એના આંખની કોઈ તકલીફ નથી. કોઈ દેખતાના આશ્રમમાં રહેતો હતો, ત્યાં પડી ગયો 3 ચોથે માળથી, એટલે અહીંયા માથામાં વાગ્યું, એના લીધે આંખમાં પણ વાગ્યું ને વિઝન જતું રહ્યું. અને એ આશ્રમમાં એવો નિયમ હતો કે ભાઈ 18 વર્ષ પછી બાળકો ત્યાં રહી ના શકે, કારણ કે પુખ્ત વયના થઈ જાય એટલે આશ્રમમાં રહી ના શકે. ખબર નહીં 10-15 વર્ષ ક્યાં ફર્યો ભગવાન જાણે, મને ખબર નથી. 2014માં અમારે ત્યાં રહેવા આવ્યો. આજે 2026 છે. અત્યાર સુધી એની જન્મ તારીખ એને કે અમને કોઈને ખબર નથી. હમણાં ગયા વર્ષે જે કાગળ એનું મળ્યું ને એમાંથી જન્મ તારીખ ખબર પડી, એટલે આજે અમે એનો જન્મદિવસ ઉજવીએ છીએ. હા, એના મમ્મી પપ્પા નથી એટલે આપણે જેના મમ્મી પપ્પા ના હોય એને કહીએ અનાથ, પણ હું એમ કહું કે અનાથ એટલે અનાથ જે શબ્દ રહે એમ જ નાથ છે. એટલે એની સાથે ભગવાન છે, અને જેની સાથે ભગવાન છે એને બધું મળી રહે છે. હમણાં આપણે થોડી વારમાં કેક કટિંગ કરીશું. પછી આજે એનો જન્મદિવસ છે એટલે નવજોત અંજન મંડળે પોતે જ પોતાના ખર્ચે કસ્તુરી ડાઇનિંગ હોલમાં અમારી સંસ્થામાં રહેતા તમામ અંજન ભાઈઓ બહેનો માટે મંચુરિયન, પનીર ચીલી અને પુલાવનો કાર્યક્રમ રાખ્યો છે. અને એની ઈચ્છા છે એટલે બધાને સાંજે આઈસ્ક્રીમ પણ આપવાનો છે અને સાથે સાથે અલગથી કેક પણ આપવાનો છે. નવજોત અંજન મંડળ આવા સારા કાર્યો કરતું રહે છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. લવના જન્મદિવસ નિમિત્તે ખાસ વિકાસ અને ભાવે છે એને એક વોચ ગિફ્ટ કરી છે અને એક જોડી કપડાં લઈ આપ્યા છે. એટલે સાથે રહેતા હોય એટલે સાથી મિત્રો પણ આપણને ગિફ્ટ આપે. પણ હું ખુશ છું કે અમારા લોકોને મદદ કરે છે અને સાચવે છે. હું આ બે ભાઈઓનો ખાસ આભાર માનું છું. 100 વર્ષ જીવાનું છે. હા, ને હેપી હેલ્ધી. આની પહેલા કોઈ દિવસ જન્મદિવસ ઉજવાયો તો ખરો? ના, કોઈ દિવસ આજ પહેલી વખત. આ પહેલી વખત. કેટલી ઉંમર થઈ એવું કંઈ ખબર છે? ના, એવું ખ્યાલ નથી. કેટલી ઉંમર હશે તમે લોકો કમેન્ટમાં કહેજો, અમને ખબર નથી. બસ લવ ભાઈ હેપી રહે, હેલ્ધી રહે અને તંદુરસ્ત રહે.